સુરત એ દાનવીર કર્ણની ભૂમિ છે। આપત્તિનો સમય હોય કે પછી અન્ય કોઈ આફત હોય, સુરતીઓએ મદદ માટે ક્યારેય પીછેહટ કરી નથી। કુદરતી આપત્તિના સમયે સુરતના લોકો આર્થિક અને સામાજિક સહાય કરવા હંમેશા અગ્રેસર રહ્યા છે। ત્યારે હવે રક્તદાન કરવામાં પણ સુરતીઓ અવ્વલ છે અને એ વધુ એક વખત સાબિત થઈ ગયું છે। 15મી ઓગસ્ટ નિમિત્તે સુરત શહેરમાં ધ્વજવંદનની સાથે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે ઉધના વિસ્તારમાં શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ પર્વ નિમિત્તે શ્રી છોટુભાઈ પાટીલજીના આયોજન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, છોટુભાઈ પાટીલ, પ્રમુખ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ। આજે મરાઠા સમાજ મંડળની વાડી રામ મંદિર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે। સમાજના સૌ શ્રેષ્ઠીઓ પણ આજે આ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા છે। હું એમનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે સમાજના યુવાનો છે એનામાં જાગૃતતા લાવવા માટે, એને એક્ટિવ કરવા માટે 15મી ઓગસ્ટ અમે એટલા માટે જ પસંદ કર્યો બ્લડ કેમ્પ માટે કે એમાં સૌ ભાગ લઈ શકે। એટલે ઇતર સમાજના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને બ્લડ ડોનેશન પણ કરી રહ્યા છે। તો હું એમનો પણ આ તકે આભાર વ્યક્ત કરીશ। સમાજ 1982થી અહીંયા કાર્યાન્વિત છે। ખૂબ મોટો સમાજ સુરત શહેરમાં વસે છે। એને જાગૃત કરવા માટેનો અમારો આ કાર્ય હવે શરૂઆત થઈ છે। અમે સમાજ માટે જે પણ કંઈ કરવું પડે એ કરે છૂટવા માટે અમે તૈયાર છે અને સમાજના શ્રેષ્ઠીઓનો બી એટલો જ અમને સાથ સહકાર મળી રહ્યો છે। એટલા માટે પણ હું સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરીશ।